જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે એ દરેક પેશન્ટમાં થોડા સમય પછી તેમનું વજન બિલકુલ ઘટતું નથી, તો એને વેઇટ લોસ પ્લેટો કહેવામાં આવે છે. આ દરેક પેશન્ટમાં બની શકે છે. કોઈને 2 કિલોએ, કોઈને 5 કિલોએ, કોઈને 7 કિલોએ વેઇટ લોસ પ્લેટો આવે. આ સમયગાળા દરમિયાન તમારું વજન બિલકુલ ના ઘટે અથવા ફરીથી વધે. તો આનું થવાનું કારણ છે તમારો ડાયટ અને એક્સરસાઇઝનો બોડીમાં રેઝિસ્ટન્સ આવી ગયો હોય છે. તો આ રેઝિસ્ટન્સ તમારે દૂર કરવો પડે. તો પહેલો ડાયટનો રેઝિસ્ટન્સ દૂર કરવા માટે આ સમયગાળા દરમિયાન તમારે રોજે રોજ ખોરાકમાં ફેરફાર કરવાનો. કોઈ દિવસ રૂટીન કરતાં વધારે ખોરાક લેવાનો, કોઈ દિવસ રૂટીન કરતાં ઓછો ખોરાક લેવાનો અને એક દિવસ એવો રાખવાનો કે એમાં ખોરાક બિલકુલ ઓછો લેવાનો. બીજું, એક્સરસાઇઝનો રેઝિસ્ટન્સ દૂર કરવા માટે તમે જે રૂટીન એક્સરસાઇઝ કરો છો એ બંધ કરવાની, એની જગ્યાએ બીજી કોઈ નવી એક્સરસાઇઝ કરવાની. અને આ એક્સરસાઇઝની પણ કોઈ દિવસ ઇન્ટેન્સિટી વધારે કરવાની, કોઈ દિવસ ઓછી ઇન્ટેન્સિટી પ્રમાણે એક્સરસાઇઝ કરવાની અને વીકમાં એકાદ દિવસ એક્સરસાઇઝ સ્કીપ કરવાની. ત્રીજું, વેઇટ લોસ પ્લેટો વખતે તમારી ઊંઘ પ્રોપર થવી જરૂરી છે. આ માટે રાત્રે સૂતા પહેલાં 1 વાટકી દૂધ લેવાનું, એમાં અડધી ચમચી ગંઠોડા પાવડર નાખવાનો, દૂધને ગરમ કરવાનું, એક ઉભરો આવે એટલે ઉતારી ગાળી અને પી જવાનું. તો આ પ્રમાણે કરવાથી અઠવાડિયા 10 દિવસમાં તમારું વેઇટ લોસ પ્લેટો દૂર થઈ જશે અને ફરીથી વજન ઘટવા માંડશે. થેન્ક યુ.